અપીલ છે કે જ્યારે વોટ લેવા આવી શકો છો તો અત્યારે બચાવવા માટે આવો. માનવ અધિકાર તરીકે એક માનવ અધિકાર તરીકે હું કહું છું કે અત્યારે અમારે સરકારની જરૂર છે. સરકાર અહીંયા હાજર થાય, અમારો પ્રશ્નનું સોલ્યુશન લાવે અને એ પછી મકાન તોડવું હોય તો તોડે, શું કરવું હોય કરવાનું. બિલ્ડરને પકડીને ઘાલી દે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. 1000 કરોડનો માલિક છે. એ પટેલ છે ને અમે બધા પટેલો છે અંદર 1000 તો એમના સગા છે તો એમને સગાની દયા નથી આવતી. અમને ભૂપેન્દ્રભાઈએ દર વખત કીધું કે નહીં તમારા મકાન નહીં તૂટે, હું બેઠો છું ને આજે એવી નોબત આવીને ઊભી રહી કે અમારા મકાન તૂટે છે. બુલડોઝર આવ્યું તમે જોયા કરે દોડીને બહાર. હવે એમની પરીક્ષા કેવી જશે? અમારા છોકરાઓની જિંદગી બગડી, અમારી તો બગડી છે. દિલીપભાઈ આ છોકરાની જિંદગી બગડે છે. અમારે 2 ઘર થવાનો વખત આવી ગયો છે. આ ઘર સિવાય અમારો કોઈ સહારો પણ નથી કે હું મારી 2 દીકરીઓ લઈને કે મારા પરિવારને લઈને હું ક્યાં જઈશ. મારું ઘર બચાવવા 16મી તારીખે અમેરિકાથી મારું ઘર બચાવવા હું 16 તારીખે અમેરિકાથી અહીં ઉતરી છે. 3 લાખ રૂપિયા મેં ખર્ચીને ટિકિટ લીધી અહીં આગળ. મારું ઘર બચાવવા માટે હું આવી છું. મારા ઘરનું કોઈ નથી. મારા મિસ્ટરે એક્સપાયર થઈ ગયા છે. મારો કોનો સહારો છે અહીંયા આગળ? કોઈનો સહારો મારો નથી ભાઈ. બિલ્ડર તો ક્યાં ખોવાઈ જાય છે, એને તો ભલું પૂછે અમેરિકા નહીં જશે. આ લોકો તૈયાર કરશે એ પહેલા અમેરિકા એને ભાગવાનો રસ્તો કરી આપશે સરકાર. ખબર નથી શું કરવા માંગે છે. સ્નેહાંજલિ જે સોસાયટી છે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી છે, એ વિસ્તારના લોકો જોડે છેતરપિંડી, બિલ્ડર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. કોઈના પ્લોટમાં મકાન બનાવી અને એમને પધરાવી દેવામાં આવ્યું છે. એમાં કોર્પોરેશન ઔડાના અધિકારીઓની મિલીભગતને લીધે આ રહીશો જે 40 વર્ષથી રહેતા હતા, ઓએનજીસીના 25 મેમ્બરો છે, એમાંથી 23 મેમ્બરો એ ઓએનજીસીના કર્મચારીઓ છે. એમણે લોન લીધી છે. બેન્કે લોન કેવી રીતે આપી, ઓએનજીસીએ લોન આપેલી છે, તો ટાઇટલ ક્લિયર નહોતું તો અમને લોન કઈ રીતે મળી? એટલે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરેલી છે અને છેતરપિંડીમાં બધા સંડોવાયા છે. એટલે કે જે તે વખતે ઔડાના જે તે અધિકારીઓ સંડોવાયેલા છે અને સરકારના મોટા માથા સંડોવાયેલા છે. એટલે આ લોકો વારંવાર પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે. છેલ્લા 5 દિવસથી એમણે વારંવાર રજૂઆત કરી છે, લેખિતમાં અરજી આપી છે, પરંતુ આ લોકો ફરિયાદ નોંધતા નથી. આ લોકોએ આમની જે છેતરપિંડી થઈ છે એની રજૂઆત ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કરેલી છે, લેખિતમાં આપેલું છે. મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરેલી છે, ડીસીપી ઝોન 1ને રજૂઆત કરેલી છે. પણ આમની આખા ગુજરાતને ખબર છે કે આ સ્નેહાંજલિ સોસાયટીના રહીશો સાથે ફ્રોડ થયેલું છે. આખા ગુજરાતની દરેક નાગરિકને મીડિયાના માધ્યમથી ખબર પડી છે. પણ આ પોલીસ તંત્ર એવું છે કે જે ફરિયાદ નોંધવા તૈયાર નથી. ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે એ તંત્રને છાવરતા હોય એવું દેખાય છે અહીંયા સ્પષ્ટ. બિલ્ડરને છાવરતા હોવાનું આપણે કેમ લાગી રહ્યું છે? એટલા માટે લાગી રહ્યું છે કે 5 દિવસ થઈ ગયા. 5 દિવસથી સતત આ લોકો રહીશો ફરિયાદ માટે માંગણી કરી રહ્યા છે. ડીસીપીને મળીને આવ્યા છે, ગૃહમંત્રીને મળીને આવ્યા છે. હર્ષ સંઘવી જે મોટી મોટી વાતો કરે છે કે ભાઈ તમે મને કહેજો કોણ ફરિયાદ નથી નોંધતું તો હું ફરિયાદ નોંધાવડાવીશ. આ 5 દિવસથી આ રહીશો માંગણી કરી રહ્યા છે એફઆઈઆર માટેની. પોલીસ એફઆઈઆરની જગ્યાએ અરજી લઈ અને એવું કહે છે કે અમે હવે પછી એફઆઈઆર નોંધીશું. આ બિલ્ડર અમેરિકાથી અત્યારે 15 દિવસ માટે અહીંયા આવ્યો છે. એટલે પોલીસ તંત્ર રાહ જોઈને બેઠી છે કે જ્યારે આ ભાગી જાય પછી અમે એફઆઈઆર નોંધીએ એની રાહ જોઈને બેઠી છે. એટલે અમને સ્પષ્ટ અહીંયા દેખાય છે કે પોલીસ તંત્ર સરકારની મિલીભગત છે, એટલે એમની ફરિયાદ નોંધાતી નથી. આપ એવું કહી રહ્યા છો કે બિલ્ડરને ક્યાંય ને ક્યાંય રાજકીય સપોર્ટ મળી રહ્યો છે? 100% તો જ ફરી આટલી તમે જાણતા હશો કે કોઈ બી આખા ગુજરાતમાં પ્રિન્ટ માધ્યમથી જુઓ કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં તમે જુઓ તો 2 દિવસથી સતત મીડિયામાં આવે છે કે આ રહીશોને અન્યાય થયો છે. આમની જોડે કાગળ છે, પણ સરકારે પ્રોપર્ટી કાર્ડ આપી દીધા છે. પ્રોપર્ટી કાર્ડનો મતલબ એવો થયો કે તમે મકાનના માલિક છો. આટલું બધું સરકારી તંત્ર કર્યું છતાં જો એફઆઈઆર ના નોંધવાતી હોય તો આ દરેક માણસને, દરેક લોકોને ખબર પડે કે આમાં સરકારી કોઈ ઉપર એવો હાથ છે જે ફરિયાદ નોંધવા દેતો નથી. જો આ ફરિયાદ નહીં નોંધાય તો આપ શું કરશો? અમે આ રહીશોની સાથે છેલ્લા 5 દિવસથી લડત આપી રહ્યા છે. જ્યાં સુધી આ રહીશો જે ઈચ્છે છે એફઆઈઆર કરો બિલ્ડર વિરુદ્ધ, એ જ્યાં સુધી એફઆઈઆર નહીં નોંધાય ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું. અમે પોલીસ સ્ટેશને જઈશું, જરૂર પડે તો અમે વિધાનસભા સુધી ગૃહમંત્રીનો પણ ઘેરાવો કરવો પડે તો કરીશું. અમે આમ આદમી પાર્ટી સતત દિવસ અને રાત, તમે રાત્રે ગઈકાલે લગભગ રાત્રે 12 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીની ટીમ આમની સાથે ઊભેલી અને છેલ્લા 5 દિવસથી દિવસ અને રાત જોયા વગર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એમની સાથે છે. જરૂર પડશે તો અમારું શીર્ષ નેતૃત્વ
નેતૃત્વ ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, ચૈતર વસાવા અને બધા આગેવાનો આ રહીશોના સમર્થનમાં આવશે. શું નામ છે આપનું? મારું નામ જિગીશા ચૌધરી છે. જિગીસાબેન, જે આ સોસાયટીનો ડિમોલેશનનો મુદ્દો છે, શું છે તમારો મુદ્દો? અમારો મુદ્દો એ છે કે ઘર આગળ અમને ઘર આપો. એ લોકોએ અમને હમણાં ઘર ફાળવ્યા છે, એ પણ ભાડા પર. તો અમે ભાડાના જ ઘરમાં જવું હોય તો અમે બહાર ક્યાં નથી લઈ શકતા. અમારો વાક શું છે? અમે ઓએનજીસીની લોનો લઈને ઘર લીધા છે. એવું પણ નથી રોડ પરથી આવીને તમારે ત્યાં બેસી ગયા છે. એવો અમારો વાક તો કંઈ છે નહીં. પણ કોઈ પણ સરકાર માંડીને કોઈ પણ અમને એક સહાયતા કરવા કે પૂછવા તક નથી આવતા કે આ લોકો કેવા બેઠા છે. અને આ લોકો આમના આમ આવી અને બુલડોઝર તો જો અમારે ત્યાં ચાલુ થઈ પણ ગયા છે. પણ અમે આજે આ બિલ્ડરના ઘરે આવ્યા છે કે એક અમને ઉમ્મીદ છે કે અમારી સામું જોવે, ભગવાન રૂપથી જોવે કે કંઈ પણ રૂપથી જોવે, પણ અમારા ઘરની આગળ ઘર આપે. અમારે 2 ઘર થવાનો વખત આવી ગયો છે. આ ઘર સિવાય અમારો કોઈ સહારો પણ નથી કે હું મારી 2 દીકરીઓ લઈને કે મારા પરિવારને લઈને હું ક્યાં જઈશ. આજે અમને કોઈ સાથે બોલવું કે હસવું ભાઈ એવું લાગે છે ને કે શું કહું. આ ઘર તો અમારો એક જીવ કહેવાય આમ કે નાનપણથી અમારા છોકરા અહીંયા મોટા થયા છે, ઉછેર્યા છે. આજે મારી 2 જ દીકરીઓ ભણતી ગણતી પણ નથી. મને ઘડી એમ કે મમ્મી આપણે ક્યાં જઈશું, ક્યાં રહીશું, શું કરીશું. મારી છોકરીઓને જવાબ આપવો એ ભારે પડી ગયો છે હવે કે હું એ લોકોને શું કહું ને શું આમ કહેવા માગું. મારી દીકરી કહે છે ત્યાંથી જ મમ્મી મારે જવું જ નથી. પછી હું મારી છોકરીને કંઈ પણ નથી શકતી. ખાલી એને એક આશ્વાસન આપું છું, બેટા જે થશે ઉપરવાળા ભગવાન છે, સારું કરશે. અને જનતા અમારી માટે છે. હું તો જનતાને કહું છું અમને સાથ સહકાર આપવા આવો. જો કોઈ નથી આવતા આજ અમારા બદલે તમે જ એક ભગવાન કરીને અમને સાથ સહકાર આપવા આવો એવી આશા છે. સીએમ સાહેબનો મત વિસ્તાર છે, આપ એમને મળ્યા ખરા? અમારે સોસાયટીમાંથી ગયા હતા મળવા, પણ એમને ફક્ત અમને આશ્વાસન જ આપ્યું કે અને ટાઈમ આપ્યો કે 4-5 દિવસ. પણ 4-5 દિવસમાં અને હાઉસિંગના ફાળ્યા કે આ હાઉસિંગના મકાનો અમે જોવાઈ ગયા હતા. ચાવી અમારે નથી લે તો જબરજસ્ત કે આ તમારો છેલ્લો ચાન્સ છે. તમને જબરદસ્તી ચાવી આપી? હા, અમને જબરજસ્તી. અમારે કોઈને સંતોષ છે જ, અમે અસંતોષ જ છે બધા. તમારી જોડે જબરદસ્તી કોણે કરી? જે આ મ્યુનિસિપાલિટી વાળા કોર્પોરેશન વાળા, એટલે એમને એમ કહી દીધું કે આ તમારે છેલ્લો ચાન્સ છે, તમારે લઈ લો, નહીં તમારે બધું જ હશે. એટલે ના છૂટકે અમારે બધા ચાવી લેવી પડી, સહયો કરી એ પણ. અને એ પણ અમે ડિપ્રેશનમાં અહીંયા આવીને લીધી છે. અમારે કોઈનું મન નથી ત્યાં. એ લોકો કે તમે તો ચાવી આપવા તૈયાર છે, અમારે કાંઈ નથી જોતું. અમે કંઈ કોઈની જો આગળ ભીખ નથી માંગતા. અમે તો અમારો હક માંગીએ છીએ બિલ્ડર જોડે કે અમે હકથી પૈસા મહેનત કરીને પૈસાથી અમારું ઘર બહાર લીધું છે. એટલે અમને અમારી મહેનત તો પૈસો માંગીને કે અમને ઘર આપો. તમે બિલ્ડરને મળવા આવ્યા છો, મળ્યા ખરા તમને? અમને કોઈ નથી મળ્યું ભાઈ. અમે કાલ રાત્રે આવીને અહીંયા બેસીને ગયા અને હમણાં પણ અમે એક આશાથી આવ્યા કે અમને આવીને મળશે, કંઈ એક તક આપશે કે હા ભાઈ આ આવ્યા છે, પણ અમને કોઈ નથી મળતું. અમારે મકાન પડી જાય છે એટલે અમારી સમસ્યા એવી છે કે અમારા બિલ્ડરે અમને મકાન બાંધીને આપી દીધા છે ને અમે અત્યારે મ્યુનિસિપાલિટી તોડવા આવી છે. એટલે અમે અમારા ન્યાય માટે બિલ્ડરના ઘેર આવ્યા છીએ કે જ્યારે બિલ્ડરે 68 નંબરના પ્લોટમાં સોસાયટી બાંધવાની હતી ને એમાં બધું પાર્સિંગ કરાયું હતું ને બાંધી દીધી છે 65 નંબરના પ્લોટમાં. ને હવે અત્યારે અમારે બિલ્ડર કેસ લડીને હારી ગયો, પછી અમે બી કેસ લડીને હારી ગયા ને અત્યારે અમારા મકાન જાય એવી નોબત આવીને ઊભી થઈ છે. તો હવે એને તોડવાનો હુકમ કર્યો છે? કોર્ટે અમારા મકાન તોડવાનો હુકમ કર્યો છે. તો હવે આપને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે ખરી? અમને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે, પણ અમે અહીંયા એવી વસ્તી છે એમાં અમે રહી શકે એમ નથી ને અમને અહીંયા અનુકૂળ આવતું નથી. એટલે અમે એ વૈકલ્પિક વ્યવસ્થામાં રહેવા જવામાં તૈયાર નથી. તો હવે દાદા આપ શું આગળ કાર્યવાહી કરશો? આગળ અમારી કાર્યવાહી છે કે જે બિલ્ડર છે એના ઉપર FRI નોંધે ને બિલ્ડરને જેલમાં પૂરીને એના આગળથી જે બી અમારા મકાનોની વેલ્યુલેશન હોય તે અમને અપાવે ગવર્મેન્ટ. આપ બિલ્ડરના ત્યાં ઘરે આવ્યા છો, મળ્યા ખરા તમને? બિલ્ડરના ઘેર અમે 3 દાડેથી આવી છીએ, પણ બિલ્ડર ઘરે રહેતો નથી, ફરાર થઈ જાય છે ને પોલીસ એને શોધતી આવે છે ઘરે. તો અહીંયા તો કોઈ હોતું નથી, તો પોલીસ બી શું કરે? તો એ એવું કરે કે ગમે તે કરીને બિલ્ડરના મોબાઈલ લોકેશન કે આ તે બધું કરીને બિલ્ડરને લોકેશન શોધીને બિલ્ડરને પકડીને જેલ ભેગો કરે. બિલ્ડર પર પોલીસ ફરિયાદ થઈ છે ખરી? બિલ્ડર ઉપર અમે પોલીસ ફરિયાદ નોંધવા ગયા, પણ બિલ્ડરના વિરુદ્ધ પોલીસ અત્યારે FRI લેતી નથી.
તો અમે એવું ગવર્મેન્ટને કહીએ છીએ કે દિલીપ પટેલ ઉપર જે અમે સ્નેહાંજલિ સોસાયટીના રહીશો છીએ તો અમે એમના ઉપર ફરિયાદ કરીએ છીએ તો એ ફરિયાદ લે એવું પોલીસ ખાતા ઉપર દબાણ કરે કે આમની ફરિયાદ લઈ લો. દાદા પોલીસ કેમ ફરિયાદ નથી લેતી? એ તો એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ પછી અમે ફરિયાદ લઈએ એવું અમને કહીને આશ્વાસન આપીને પાછા ધકેલી દે. મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને મળ્યા ખરા? અમે ભૂપેન્દ્રભાઈને નહીં તો 5-6 વખત મળ્યા. અમને ભૂપેન્દ્રભાઈએ દર વખત કીધું કે નહીં તમારા મકાન નહીં તૂટે, હું બેઠો છું. ને આજે એવી નોબત આવીને ઊભી રહી કે અમારા મકાન તૂટે છે. એમને દિલીપભાઈને એટલું તો સમજીને તો કે આ બચારા એ પટેલ છે ને અમે બધા પટેલો છે અંદર 18 તો એમના સગા છે તો એમને એમાં સગાની દયા નથી આવતી તો એમને ગમે તેમ કરીને દિલીપભાઈ તમે ગમે ત્યાં હોય તો તમે આ ગરીબોની રાહ આવો તમે અને પૈસા ભરો. તમારા માટે 41 કરોડ કશું નથી, કશું નહીં દિલીપભાઈ, તમે પૈસા ભરો. બસ આ દિલીપભાઈ જોડે અમારી અરજ જાય અને અમારું સાંભળે દિલીપભાઈ, બસ બીજું આટલી અમારી માગણી છે. હવે અમે શું કરશું? અમે ક્યાં રહેશું દિલીપભાઈ? અમે છોકરા કેવી રીતે ભણાવશું? અમારી છોકરા નાના નાના છે તો છોકરા એમ કે 12મા ધોરણમાં આ મમ્મી અમે કેવી રીતે પરીક્ષા પેપર દેશું? બચારાને વાંચવાનું ઓલું થઈ ગયું છે, શું વાંચે? આ મારી બાજુમાં જ રહેશે, એને 2 દીકરીઓ છે. હવે એક દીકરી 10માં છે, એક દીકરી 12માં છે. એકે છોકરીઓ વાંચતી નહીં. આ ફૂલ ડોઝર આવ્યું તો આમ જોયા કરે, દોડીને બહાર. હવે એમની પરીક્ષા કેવી જશે? અમારા છોકરાઓની જિંદગી બગાડી, અમારી તો બગડી છે દિલીપભાઈ. આ છોકરાની જિંદગી બગડે છે. ખરેખર બીજાના પ્લોટમાં સોસાયટી બનાવી દીધેલી અમારા બિલ્ડરે 68ની જગ્યાએ 65 નંબર ઉપર. એટલા માટે ઓરડા કહે છે તમે ખોટી જગ્યાએ, કોર્પોરેશન કહે છે તમે ખોટી જગ્યાએ બેઠા, એટલે તમારા મકાનો અમે તોડીએ છીએ. તમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કીધી છે એમ છે? વૈકલ્પિક વ્યવસ્થા આપવાની એમણે કીધું, પણ હવે જે મકાનો અમને આપી રહ્યા છે, હવે મને મારું 16 તારીખે પોઝેશન લઈ લીધું, બળજબરીથી અમે જોડે બાંહેધરી લખાઈ અને 16 તારીખે મારું જોડે પોઝેશન લઈ લીધું છે. મને કહે છે તમને AB બ્લોકમાં 803 નંબરનું બ્લોક ડ્રોમાં લાગ્યું છે, તમને એલોટ કરીએ. હવે મારો મકાન તો ઓલરેડી કોઈના પોઝેશનમાં છે, જે હાઉસિંગ બોર્ડના પોઝેશન ગવર્મેન્ટ જોડે છે જ નહીં પોઝેશન, જેનો આપ લાઈવ વિડીયો જોઈ રહ્યો અંદર બીજાનો સામાન પડી રહેલો છે. હવે મને કહે છે તમને 1-2 દાડામાં ખાલી કરીને સફાઈ કરીને આપીએ છીએ. આજે સવારે કહે છે હમણાં 12 વાગે મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ તમારું મકાન સાફ થઈ ગયું, ચાવી લેવા આવો. હવે અંદર તો કદાચ પાણી બી ચાલુ નહોતું ગઈકાલે, હવે ચાલુ કર્યું કે નહીં કર્યું ખબર નથી. આપની પાસે કોને બળજબરી કરી હતી? અમને મેન્ટલી એટલે હેરેસ કર્યા છે, અમારી મજબૂરી છે મકાન તોડી જ કરવા. આજે અમે 17/11 એ આપેલું કે ભાઈ પહેલાં ગવર્મેન્ટે જ કીધું તમને કે એકતા પાર્કમાં અમે આપીએ છીએ. અમે કીધું 17/11 રાઇટિંગમાં આપ્યું, અમને એકતા પાર્કમાં અમે લેવા તૈયાર છીએ. અને એ એપ્લિકેશન દબાઈ રાખી એ લોકોએ. અને 9 તારીખે 9/12 અમને સીધું નોટિસ આપે છે કે 16 તારીખે તમે મકાન ખાલી કરી જાઓ. અને અમને કોઈ ટાઈમ નહીં આપતા, કશું નહીં. અને 12 તારીખે તો લાઇટ કનેક્શન, પાણી કનેક્શન કાપવા આવી ગયા. અમને એકદમ ગભરાઈ માર્યા છે, અમે કશું મગજમાં વિચારી શકીએ એમ નથી. દાદા મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે, આ મુખ્યમંત્રીને મળવા ગયા હતા? અમે ડેપ્યુટી CMને મળ્યા, એમને અરજી આપી. ડેપ્યુટી CM હતા નહીં, એમના નરેન્દ્રભાઈ રાજપૂત હતા, એમને અમે એપ્લિકેશન આપીએ કે હું હમણાં તાત્કાલિક કરાવું છું, પણ હજુ કશું થયું નથી. બિલ્ડરને પકડીને ઘાલી દે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. 1000 કરોડનો માલિક છે. તમે જોઈ રહ્યા છો પાછળ એમના બિલ્ડરના બંગલા છે. એના સિવાય વૃદ્ધામ નામનું બહુ મોટું વૃંદાવન ફાર્મ, બહુ મોટું એનું લગભગ 200 કરોડમાં બનેલું વૃંદાવન ફાર્મનો બંગલો છે આંબલી બોપલ રોડ પર. એની ઉપર તમે ટાચ લાવો. અમે CBI, CID, ED જેને લગાવો એને લગાવો એવી રાઇટિંગમાં એપ્લિકેશન આપી છે. CMને આપી, DPA શહેરી વિકાસ મંત્રીને આપી છે, પણ કોઈ એક્શન થયા નથી. પણ અમારી ઉપર રાતોરાત હથોડા મારીને અમારા મકાન તોડવા માટે મજબૂર કર્યા છે. અને અમે પોઝેશન લેવા બીજું ઓલ્ટરનેટ પોઝેશન લેવા મજબૂર કર્યા છે આ લોકોએ. આપ અત્યારે બિલ્ડરના ઘરે છો અને શું માંગ સાથે આ ઘરે અત્યારે તમે બિલ્ડરના આવ્યા છો? તાત્કાલિક બિલ્ડરની ધરપકડ કરવામાં આવે. કોર્પોરેશન દ્વારા અમારા મકાનો તોડતા તાત્કાલિક ઓર્ડર કરવામાં આવે કે બચાવો તમને. એમને સ્ટે લેવામાં આવે કે ભાઈ તાત્કાલિક એને તોડતા રોકાવો અને અમને અમારું મકાન પાછું મળે એવી વ્યવસ્થા કરો. સરકારની જવાબદારી છે. સરકારના ઓરડાએ 1987માં નોટિસ આપીને બાંધકામ બંધ કરાયેલું, ફરી ચાલુ કેમ થયું? 95 સુધી બાંધકામ થયું છે સોસાયટીનું, કઈ રીતે થયું? એટલે ઓરડાના અધિકારીઓ અંદર કંઈ ને કંઈ મળેલા છે.
2009માં મોદી સાહેબ ઇન્ટરફિયર થયેલા, એમણે ટ્રાપાર્ટી એગ્રીમેન્ટ બનાવડાયેલો અને એ એગ્રીમેન્ટ પ્રમાણે અમને જેની જમીન છે 65 નંબરના માલિકને 100/1 પર ફાળવવામાં આવેલી, એની જગ્યાએ 100 નંબર ફાળવીને નોટિફિકેશન પાડ્યા, સેલ ફોર રેસિડન્ટના 2.5-3 વર્ષનો પ્રોસેસ છે એ કર્યો. અને જ્યારે એને પોઝેશન સોંપવાનું થયું ત્યારે ખબર પડી કે એમાં તો આવિષ્કાર સોસાયટી છે. એટલે સરકાર કેવા ધંધા કરે છે જુઓ, એ પૈસા ખાવા કરે છે, શું કરે છે ખબર નથી પડતી. પછી એ જેને ના બોલ્યું પોઝેશન એટલે ફરી એ હાઈકોર્ટમાં ગઈ, એટલે ફરી 100/1નો નોટિફિકેશન થયા, સેલ ફોર રેસિડન્ટ થયું. એમાં 10 વર્ષનો સમય ગયો, એમાં જમીનની કિંમતો આસમાને પહોંચી ગઈ. એટલે અમારો 3 કરોડ 71ની જગ્યાએ કે છે 79 કરોડ ભરો, ક્યાંથી લાવવા પૈસા? અને મુખ્યમંત્રીને મળવા ગયા હતા. મુખ્યમંત્રીએ અમને આશ્વાસન આપ્યું, હું બેઠો છું, તમને 100% મકાનો મળી જશે અને એ બી LIG જેવા MIGમાં મળશે. હવે એ 2 વર્ષ પછી મળશે, પણ અત્યારે તમે ભાડે જતા રહો. એટલે ભાડાના મકાનમાં અમને ટેમ્પરરી મોકલ્યા. હવે CM સાહેબ કહે છે એટલે અને આ લોકો તોડવા માટે મજબૂર છે, એટલે અમને મજબૂર કર્યા છે, બાકી અમે બિલકુલ હલવા તૈયાર નથી. જો આજે આ બિલ્ડર ઉપર ફરિયાદ નહીં થાય તો અમે તો મરી જ ગયા છે. સરકાર ક્યાં સાંભળે છે અમારું? સરકાર સાંભળવા જ તૈયાર નથી. એકવાર ને અનેકવાર પ્રેસિડેન્ટને, પ્રાઇમ મિનિસ્ટરને, પોલીસ કમિશનરને કોને અમે અરજીઓ નથી આપી, તોય કોઈ જોવા તૈયાર નથી અમારી. અમે તમારે જોઈતી એટલી એપ્લિકેશનો બતાવીએ. દાદા, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે તે આપને જોવા આવ્યા છે ખરા? એ ખુદ જોવા આવેલા. પહેલી વખત નહેરા સાહેબે ઓર્ડર આપ્યો ત્યારે એ ખુદ જોવા આવેલા. નહેરા સાહેબે અમને આને આ જગ્યાએ 2 BHK ફ્લેટ ફાળવવાની વાત કરેલી, પણ મુખ્યમંત્રી સાહેબ અમારા ML હતા, એમની પાસે અમે ગયા. એ અમારી જોડે બાઇક પર જોવા આવેલા અને કે જે એના બાપનું છે નહેરાનું તોડી કાઢશે. અને આજની પરિસ્થિતિ છે કે તોડવા આવ્યા છે. અમારે જવું ક્યાં? દાદા, આજે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે, એમાં ક્યાંય ને ક્યાંય તમે રાજકીય કોઈ એંગલ દેખાઈ રહ્યો છે? 100% કોઈના કોઈ મોટા માથા સવાય નહીં. તો હવે આટલું ફોર્સ કરવાનું ક્યાં જોયું? અને જેને જમીન સોંપવાની છે એ તો કહે છે મારે તમારો પ્લોટ જ નહીં જોતો, મને તો 100/1માં મને એલોટ કરજો, મને હાલો. એને કેવી એવી દાખલ કરેલી છે, તો પછી અમારી પર એટલે તાત્કાલિક એક્શન લેવાની ક્યાં જરૂર છે અમને? દાદા, કેટલા મકાનો છે આપની સોસાયટીમાં? 25 મકાનો છે હાલ. અને તો શું કહેવા માંગતો સરકારને અમારા મીડિયાના માધ્યમથી? બસ અમને આના મકાનોમાં રહેવા માટે એ કરે, જે બી કરવું પડે કાયદામાં. CID લગાવે, ED લગાવે, આટલી બધી રાજકીય રીતે બધાને તમે લગાવો છો, તો અમારા માટે કેમ નહીં? એક નોકરિયાત માણસ છો, એમાં તો 11 સિનિયર વિડો છે, 11 વિડો છે, એક અનમેરિડ 52 વર્ષની એ છે, છોકરી છે અનમેરિડ, અને 11 સિનિયર એ એમને દેખાતું નથી. બસ એમને કોઈક મોટા માથાનું સંડોવનું દેખાય છે. દાદા, બિલ્ડરને મળવા આવ્યા છો, બિલ્ડર મળ્યા તમને? બિલ્ડર તો ક્યાં ખોવાઈ જાય છે, એને એ તો ભલું પૂછે અમેરિકા નહીં જશે, આ લોકો તૈયાર કરશે એ પહેલાં અમેરિકા એને ભાગવાનો રસ્તો કરી આપશે સરકાર. ખબર નથી શું કરવા માંગે છે સરકાર. એને ભાગવાનો રસ્તો કરી આપશે. આ ડીલે કેમ થાય? આજે 14 તારીખને ફરિયાદ, હજુ સુધી એક્શન કેમ ના થયા? ડેપ્યુટી નાયબને જેમનો પોર્ટફોલિયોમાં આવે એમને મળ્યા, 16 તારીખે એમને ત્યાં ગયા, એમને ત્યાં એપ્લિકેશન આપી. એક ફોનથી જો અડધી રાતે તમે હથોડા મારવા આવી શકો છો, તો એક ફોનથી કેમ એને પકડી નથી શકતા? કેમ એને રોકી નથી શકતા? એરપોર્ટથી રોકો, ગયો હોય તો તાત્કાલિક પાછો લાવો. હું મારું ઘર બચાવવા 16મી તારીખે અમેરિકાથી મારું ઘર બચાવવા હું 16 તારીખે અમેરિકાથી અહીં ઉતરી છે. 3 લાખ રૂપિયા મેં ખર્ચીને ટિકિટ લીધી અહીં આગળ. મારું ઘર બચાવવા માટે હું આવી છું. મારા ઘરનું કોઈ નથી, મારા મિસ્ટરે એક્સપાયર થઈ ગયા છે. મારો કોનો સહારો છે અહીંયા આગળ? કોઈનો સહારો મારો નથી ભાઈ. AMC કહે છે કે આ સોસાયટી ગેરકાયદેસર છે. સોસાયટી ગેરકાયદેસર નહીં, આમાં બધા મિલીભગત જ છે. ગેરકાયદેસર સોસાયટી બતાવો, કાગળ લાવો ગેરકાયદેસરના. લોન કેવી રીતે પાસ કરી? અને આ ઘરે મને મારા સગા માસીએ શકરાભાઈ પટેલ એ અપાયું હતું. પછી મેં શેર સર્ટિફિકેટ માગ્યું તો મારે હજુ સુધી મને શેર સર્ટિફિકેટ નથી આપ્યું. અને પિયુષ પટેલ એમ કહે છે તું ઘર ખાલી કરી દેવું તું, તો મારું શેર સર્ટિફિકેટ ઘર કોણ લે? અમને તુકારો કર્યો. હા, તારા વેચીમાં પિયુષ પટેલ એ કોણ છે? શકરાભાઈનો છોકરો, શકરાભાઈનો દિલીપનો કાકાનો દીકરો. એટલે બિલ્ડરના ભત્રીજા તો. હા, અત્યારે બધા મોસ્તી બંગલામાં રહેવા જતા રહ્યા છે, બધા ફ્લેટોમાં. અમે રોડ ઉપર આવ્યા, અમને કોણ સહારો આપવાનું છે? તમને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે? અમને કાલે અમને ફ્લેટ બતાવ્યા, ફ્લેટમાં રહેવા એવું નથી. આમ પાછું ભાડું, હવે ભાડું ભરવાનું જ છે, તો હું 2000 વધારે આપીને બીજે કેમ ના ભાડું ભરું? બરાબર છે. અને મેં અત્યારે મારા ઘરનું સામાન ટ્રાન્સફર કરીને હું અમેરિકા ગઈ હતી.
અને જ્યારે આ સોસાયટીનું થયું તો હું સવારના પરમાં 16 તારીખે હાજર થઈશું. એ મારું ઘર બચાવવા માટે હું હાજર થયું. આજે બિલ્ડરના ઘરે આપ દેખાવ પ્રદર્શન કરવા માટે આવ્યા છો. બિલ્ડર મળ્યા છે ખરા? બિલ્ડર મળતા નથી. બિલ્ડરને ક્યાં ગાયબ કરી. કાલા રાત્રે અમે 12 વાગે લેડીઝ એમના ઘરમાં બેઠી હતી, બિલ્ડર હતા જ નહીં. પછી એમના મમ્મીને મળ્યા તો એમના મમ્મીએ કીધું એ તો બરોડા લગ્નમાં જતા રહ્યા છે, હમણાં નથી આવવાના. આવું કહીને એમને નીચે મોકલી દીધા. બસ શું માંગ સાથે બિલ્ડરના ઘરે આવ્યા છો તમે? અમને અમારા ઘરની સામે ન્યાય મળે એટલું જ અમારે જોઈએ છે. બિલ્ડર 40 કરોડ ના ભરી શકે તો 25 કરોડ આપીને અમને સરકારશ્રીને અપીલ છે કે જ્યારે વોટ લેવા આવી શકો છો તો અત્યારે બચાવવા માટે આવો. માનવ અધિકાર તરીકે એક માનવ અધિકાર તરીકે હું કહું છું કે અત્યારે અમારે સરકારની જરૂર છે. સરકાર અહીંયા હાજર થાય, અમારો પ્રશ્નનું સોલ્યુશન લાવે અને એ પછી મકાન તોડવું હોય તો તોડે, જે કરવું હોય કરે. અમારા પ્રશ્નોનું પહેલા સોલ્યુશન લાવો. ફ્રોડ બિલ્ડરે કર્યું છે તો બિલ્ડર, હા, તો બિલ્ડરને પકડવું જોઈએ ને. કોર્પોરેશન